વડોદરામાં વરસાદ બાદ ઠેર ઠેર રોડ ઉપર ખાડા પડ્યા છે। શહેરના ચારેય ઝોનમાં હજારો ખાડા છે, ત્યારે ગાજરાવાડી રામનાથ સ્મશાન તરફ જતા રોડ પર પડેલા ખાડાનો કેટલાક લોકોએ અનોખો વિરોધ કર્યો। નાગરિકોએ ખાડાથી કંટાળીને ખાડા પૂજન કરી ખાડાનો વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો। ખાડાને હાર ફૂલ ચડાવ્યા, અગરબત્તી પ્રગટાવી અને નાળિયેર પણ વધેર્યું। મહત્વની વાત છે કે આ રોડ પર હંમેશા ખાડા પડેલા રહે છે, ત્યારે આ વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય, સાંસદ કેમ ચૂપ છે? કેમ કોઈ કામગીરી નથી કરતા? તે સવાલ પ્રજાજનોને ઉઠી રહ્યો છે। આ ટાઈમથી આ રોડની સમસ્યા છે, ઘણી રજૂઆતો કરી, છેલ્લા ઘણા સમયથી અમે રજૂઆત કરીને હવે જનતા એટલી ત્રાસી ગઈ છે કે ઘણા અકસ્માત થયા છે, કેટલા લોકો પડી જાય છે ખાડામાં। રાત્રે ત્યાં પાણી હોય છે, લોકોને ખાડા બી ઊંડા છે ખબર નહીં, પણ લોકો પડી જાય છે ખાડાની અંદર। અને એટલો ત્રાસ થયો છે કે આ રોડનો કે આનો કોઈ નિકાલ જ નહીં, આનું કોઈ નિવારણ કરવા તૈયાર નથી। થોડી તો શરમ કરો, આ રોડની હાલત આવીને જો, મ્યુનિસિપલ કમિશનરે અહીં આવીને વિઝિટ કરીને જોવું જોઈએ કે આ રોડમાં કેટલી સમસ્યા। આજે ગણેશ